વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 10 ના એમસીક્યુ માટેની થિયરી સૌપ્રથમ ભણીશું, ત્યારબાદ એના દાખલા ગણીશું. સ્ટાર્ટ કરીએ. અંતઃગુણન અને બહિર્ગુણન. ફટાફટ નોલેજ લઈ લઈએ. અંતઃગુણન એટલે x.y, એમાં x ને હંમેશા x1 x2 x3, y ને y1 y2 y3 ધારવામાં આવે. મેં અંતઃગુણનની બાજુમાં લખ્યું છે અદિશ. અદિશનું ગુજરાતી કોઈ વાસ્તવિક સંખ્યા વિદ્યાર્થીઓ, અને બહિર્ગુણનની બાજુમાં લખ્યું છે સદિશ. બહિર્ગુણન એટલે ક્રોસ અને અંતઃગુણન એટલે ડોટ. એટલે યાદ રાખીએ, આ વસ્તુ ડોટ છે અને આને ક્રોસ કહીએ છીએ આપણે. રાઈટ છે. x ક્રોસ y શોધવાની રીત તમને બધાને આવડે છે, આઈજેકે વાળી એટલે કે નિશ્ચાયક વાળી રીત. હવે બીજો નિયમ ભણીશું, x.y હોય તો y.x થાય, એટલે આ વસ્તુને સમક્રમી કહેવાય. સમક્રમી એટલે જવાબ એનો એ જ રહે. જ્યારે ક્રોસમાં x ક્રોસ y બરાબર -y ક્રોસ x થાય. ત્રીજો નિયમ, x.x બરાબર માનાંકમાં x² થશે, જ્યારે ક્રોસ ગુણન એટલે કે બહિર્ગુણનમાં x ક્રોસ x બરાબર 0 બાર થાય. વિદ્યાર્થીઓ, કોઈક વાર એને ડાર્ક 0 પણ લખવામાં આવે અથવા કોઈક વાર થીટા પણ લખવામાં આવે, પરંતુ આ બધું હાયર સ્ટડીમાં આવે. રાઈટ છે. ચોથો નિયમ, i.i એટલે i નો i સાથે ડોટ એટલે 100 નો 100 સાથેનો ડોટ 1 થાય. એવી રીતે j.j 1 થાય અને k.k 1 થાય. i.j એટલે શું વિદ્યાર્થીઓ? 100.010 એટલે સ્વાભાવિક છે આનો ડોટ 0 થશે, કારણ કે x નો અહીં આનો સાથે ડોટ 0 અને આની સાથે ડોટ 0 અને આની સાથેનો ડોટ 0 થાય, એટલે જવાબ 0 થશે વિદ્યાર્થીઓ. રાઈટ છે. જ્યારે ક્રોસમાં સમજવાની કોશિશ કરીએ, સૌપ્રથમ ચક્રીય પદાવલી આઈજેકે, જે મેં હમણાં બોર્ડ પર લખી છે એ રીતે આઈજેકે ચક્રીય એટલે કે વર્તુળાકારમાં લખવાની. પછી i પછી એરો જે તરફ જાય છે, તો i ક્રોસ j નો જવાબ k આવશે વિદ્યાર્થીઓ. k ક્રોસ i નો જવાબ j આવે અને j ક્રોસ k નો જવાબ i આવે. એટલે ક્રોસમાં i j અને k આ રીતનું વર્તુળ યાદ રાખવાનું. રાઈટ છે. ઉલટું વર્તુળ થાય તો માઈનસ થશે. નેક્સ્ટ, હવે સદિશ ગુણન આવ્યું વિદ્યાર્થીઓ. 3 સદિશ વચ્ચે ક્રોસ આવે છે. શું આવ્યો? ક્રોસ. આવા સમયે બહુ ધ્યાનથી સાંભળજો, આ નિયમ બહુ બધા વિદ્યાર્થીઓને નથી ખ્યાલમાં. અહીં 1 લખવાનું, 2 લખવાનું અને 3 લખવાનું. એકચ્યુઅલી આ મેં માઇન્ડમાં ધાર્યું, પરંતુ તમને કેવી રીતે ખબર પડે એટલે મેં સ્ક્રીન પર લખ્યું 1 2 3. તો અહીં આનો જે જવાબ થાય ને એ x.z into y minus x.y into z થાય. એટલે કે પહેલા જોડે ત્રીજું, પછી બીજું, માઇનસ પહેલા જોડે બીજું અને પછી ત્રીજું, પરંતુ કૌંસમાં ડોટ, કૌંસની બહાર કોઈ ચિહ્ન નહીં. y અને z સાથે કોઈ ચિહ્ન નહીં, ના ડોટ ના ક્રોસ. હવે અહીં જે પદ છૂટું હોય ત્યાં 1 નંબર આપો. અહીં ઉપરના સૂત્રમાં x અલગ હતો એટલે એને 1 નંબર આપ્યો. હવે નીચેના બીજા નંબરના સૂત્રમાં z અલગ છે તો એને 1 નંબર આપવાનો, પછી 2 નંબર અને 3 નંબર. પછી શું બોલવાનું? પહેલા નંબર જોડે ત્રીજો નંબર, વચ્ચે ડોટ અને y. આ કૌંસની બાજુમાં જે y લખીએ ત્યાં ના ડોટ આવે ના ક્રોસ આવે વિદ્યાર્થીઓ. આ સૂત્ર બહુ ઇમ્પોર્ટન્ટ છે, બધાએ યાદ રાખવાનું. અને z જોડે હવે બીજો નંબર ઇન્ટુ x. ચાલો ફટાફટ હવે પ્રેક્ટિસ કરવા માટે હું પાછો 1 2 3 લખું છું. 1 કોને નંબર આપવાનો? જે અલગ. એટલે આનો જવાબ જે આવશે એ x.z into b minus a.b into c લઈ લઈએ અને c લઈ લઈએ. રાઈટ. એટલે a.c into b અને a.b into c થશે વિદ્યાર્થીઓ. રાઈટ છે. અને આપણે c કરી દઈએ, c સદિશ કરી દઈએ. એટલે આને 1 2 અને 3 લખીએ તો c.a into b minus c.b into a થશે. રાઈટ. નેક્સ્ટ પર જઈએ વિદ્યાર્થીઓ. હવે આપણે ભણવા જઈ રહ્યા છે પેટી ગુણન વિદ્યાર્થીઓ.
તો પેટી ગુણાંક બહુ ધ્યાનથી, પેટી ગુણાંકમાં શું થાય ખબર છે? x y અને z એને આ રીતે બોક્સમાં લખવામાં આવે. પેટી એટલે ડોટ ક્રોસ. વિદ્યાર્થીઓ, પેટી એટલે ડોટ ક્રોસ થાય, સમજો. અને ડોટ ક્રોસ એટલે જ નિશ્ચાયક. ડોટ ક્રોસ એટલે જ નિશ્ચાયક. એટલે અહીં x1 x2 x3 y1 y2 y3 z1 z2 z3. એટલે પેટી માટે ફરીથી રિપીટ કરું. પેટી એટલે ડોટ ક્રોસ અને ડોટ ક્રોસ એટલે નિશ્ચાયક. હવે સમજવાની કોશિશ કરીએ વિદ્યાર્થીઓ. પેટી માટેના નિયમો જે છે તે x y અને z જે પેટી હોય એને x ડોટ y ક્રોસ z પણ લખાય અને કોઈક વાર જરૂર હોય તો x ક્રોસ y ડોટ z પણ લખાય. એટલે હંમેશા ક્રોસ કૌંસમાં હોવું જોઈએ વિદ્યાર્થીઓ. એટલે આમાંથી એક નવો એમસીક્યુ ઉદ્ભવે છે જે આઈએમપી એમસીક્યુ છે. સમજવાની કોશિશ કરીએ. x ડોટ y ક્રોસ z આનો જવાબ ખાલી જગ્યા આવે. તો વિદ્યાર્થીઓ યાદ રાખો, આ વસ્તુ અર્થહીન છે. એટલે શું નિયમ ખબર પડી? પેટીમાં શું નિયમ ખબર પડી કે જે ક્રોસ હોય એટલે શું હોય? આપણો ક્રોસ એ હંમેશા કૌંસમાં જ હોય તો જ એ વસ્તુ વ્યાખ્યાયિત, બાકી એ વસ્તુ વ્યાખ્યાયિત નહીં. વિદ્યાર્થીઓ ખબર પડી તમને? અહીં શું થાય છે? ક્રોસ છૂટો છે અને ક્રોસ કૌંસની બહાર આવી જાય તો એ વસ્તુ અર્થહીન. અને આ એમસીક્યુ પૂછાયની બહુ શક્યતા છે, અર્થહીન વાળું. એટલે પેટીની જગ્યાએ ડોટ ક્રોસ અથવા ક્રોસ ડોટ થઈ શકે. હંમેશા યાદ રાખવું ક્રોસ કૌંસમાં હોય. હવે ફટાફટ x y z હોય તો વિદ્યાર્થીઓ એ જ વસ્તુને y z x લખી શકાય અથવા તો એ જ વસ્તુને z x y લખી શકાય. આ જે વાંચવાનો ઓર્ડર હોય ને વિદ્યાર્થીઓ, ત્યાં x સૌ પ્રથમ વાંચવાનું, ત્યાર પછી y વાંચવાનું અને ત્યાર પછી જો z વંચાય અને આમની દિશામાં ગોળ ફરવાનું વિદ્યાર્થીઓ. રાઈટ છે? તો સૌ પ્રથમ xy z વંચાય છે. ત્યાર પછી હું તમને સમજાવવા માટે જુઓ, આ x પછી આ y અને પછી આ z, અહીં x y અને z થાય. રાઈટ છે? તો આ બધા પેટી xy z જ કહેવાશે. રાઈટ? કારણ કે અહીં હરોની અદલા બદલી બે વાર કરવામાં આવશે તો બે વાર -12 આવે. એટલે નિશ્ચાયકમાંથી બે વાર -12 આવે તો એ પ્લસ થઈ જાય વિદ્યાર્થીઓ. એટલા માટે હવે સમજવાની કોશિશ કરીએ. y z x સોરી xz. હવે આમાં શું છે તે જોવાની કોશિશ કરો. એટલે y પછી x છે અને પછી z છે. એટલે અહીંયા શું થાય? આપણે હરની અદલા બદલી કરીએ. કઈ? આ બે હરની અદલા બદલી કરીએ. એટલે z આગળ લખી અને x પાછળ લખી. અથવા એવું ના કરવું હોય, જો કોઈને ડાઉટ આવતો હોય આમાં, તો આપણે આ બે હરની અદલા બદલી કરીએ વિદ્યાર્થીઓ. તો x આગળ આવી જાય અને y પાછળ જતો અને આ z થઈ જાય. રાઈટ? એટલે પેટી એટલે શું? નિશ્ચાયક. અને નિશ્ચાયકમાં કોઈ પણ બે હરની અદલા બદલી કરવામાં આવે તો બહાર શું આવે? માઇનસ. એટલે જ્યારે x પછી y ના વંચાય તો એ પેટીનું મૂલ્ય માઇનસ લેવાનું. અને પછીનો નિયમ ધ્યાનથી, જો પેટીમાં x x y એટલે કે એક મૂલ્ય બે વાર રિપીટ થાય ત્યારથી એ પેટીનું મૂલ્ય 0 થાય. કારણ કે પેટી એટલે નિશ્ચાયક, નિશ્ચાયકમાં બે હર સમાન તો તે નિશ્ચાયકનું મૂલ્ય 0 થશે. રાઈટ? આવું થાય. એટલે પેટીનો આ કોન્સેપ્ટ તમને ખબર પડી. રાઈટ? હવે પેટીમાં કોન્સેપ્ટ બાદ નવા કોન્સેપ્ટ પર જઈએ. આ પેટીના જ કોન્સેપ્ટ છે. પેટીમાં x y y z આ મારી દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે. સમજો. તો પેટીમાં x y y z અને z x હોય વિદ્યાર્થીઓ, તો પેટી કેટલી વાર લખાય? તો સાદા ગણિતના નિયમ પ્રમાણે સાદું ગણિતમાં x x આપણે 2x કરીએ તો એ લોજિક છે. આ લોજિક છે આ દાખલાનું, યાદ રાખવાનું. તો અહીં બે વખત પેટીમાં x y z લખવાનું. એટલે બચ્ચાઓ શું થશે? આ દાખલામાં શું થશે? તમને x y z નું મૂલ્ય આપી દેવામાં આવશે. x y z નું મૂલ્ય કહેશે કે 5 અને પછી એવું પૂછશે પેટીમાં x y y z z x ખાલી જગ્યા. તો 2 * 5 એટલે 10 જવાબ આવે. હવે સાદા લોજિક પ્રમાણે x - x શું થાય? 0 થાય. એટલે આ દાખલાનો જવાબ 0 થાય.
અને સાદા ગણિતના લોજિક પ્રમાણે x ગુણ્યા x શું થાય x સ્ક્વેર થાય તો એ લોજિક પ્રમાણે અહીં પેટીનો સ્ક્વેર થાય તો સાદા લોજિક પ્રમાણેના દાખલા છે જે તમારે યાદ રાખવાના છે એના લોજિક છે રાઈટ છે પેટીના નેક્સ્ટ પર જઈએ લાગ્રાંજેનો નિત્યસમ લાગ્રાંજેનો નિત્યસમ બહુ જ આઈએમપી છે બહુ બધા એમસીક્યુ માં યુઝ થઈ રહ્યો છે એટલે હું અત્યારે લખું છું ધ્યાનથી જોજો a ક્રોસ b નો વર્ગ બરાબર a નો સ્ક્વેર b નો સ્ક્વેર માઈનસ a ડોટ b નો સ્ક્વેર વિદ્યાર્થીઓ ફરીથી બોલીએ લાગ્રાંજેનો નિત્યસમ a ક્રોસ b નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ a નો વર્ગ માનાંકમાં a નો વર્ગ માનાંકમાં b નો વર્ગ માઈનસ a ડોટ b આખાનો વર્ગ ત્યાં માનાંક લખો કે ના લખો ચાલે હવે પ્રશ્ન આવે છે લાગ્રાંજેનો નિત્યસમ ક્યારે વાપર સરી તો મને ખબર જ નથી તો હું કહું છું ધ્યાનથી સાંભળો જ્યારે તમારી રકમમાં a ક્રોસ b માનાંકમાં a ક્રોસ b બરાબર સમથિંગ અને a ડોટ b બરાબર સમથિંગ આવું કઈ આપેલું હોય ને વિદ્યાર્થીઓ ત્યારે એટલે કે આ બંને મૂલ્ય અલગ અલગ આપેલા હોય ડોટ નું મૂલ્ય અને ક્રોસ નું મૂલ્ય અલગ અલગ હોય ત્યારે લાગ્રાંજેનો નિત્યસમ વપરાય હવે બહુ ધ્યાનથી સમજવાની કોશિશ કરીએ હવે લાગ્રાંજે જેવા જ દેખાતા બીજા નિત્યસમો છે તો a ડોટ b ખાલી a ડોટ b ગણિતમાં આવે યલો કલર થી લખ્યું છે તો એની જગ્યાએ આપણે લખીશું માનાંકમાં a માનાંકમાં b cos θ પિંક કલર થી લખ્યું છે માનાંકમાં a ક્રોસ b તો એની જગ્યાએ લખીશું માનાંકમાં a માનાંકમાં b sin θ હવે લાગ્રાંજેના નિત્યસમમાં a ક્રોસ b આખાનો વર્ગ આવે જ્યારે પિંક કલરમાં ખાલી માનાંકમાં a ક્રોસ b છે તો વિદ્યાર્થી એની જગ્યાએ લખાશે માનાંકમાં a માનાંકમાં b sin θ ત્યાર પછી જુઓ વિદ્યાર્થીઓ પીળા કલરમાં a ડોટ b છે જ્યારે ભૂરા કલરમાં માનાંકમાં a ડોટ b છે તો માનાંકમાં a ડોટ b ની જગ્યાએ કોશી શ્વાર્ટ્ઝની અસમતા યુઝ થશે લેસ ધેન ઓર ઇક્વલ ટુ માનાંકમાં a ઇન્ટુ માનાંકમાં b વિદ્યાર્થીઓ હા જો આપણે કોઈક વાર એ માનાંકમાં a ડોટ b ની જગ્યાએ કિંમત લખવી હશે તો માનાંકમાં a માનાંકમાં b માનાંકમાં cos θ લઈશું વિદ્યાર્થીઓ સમજો પરંતુ જ્યારે રકમમાં અસમતા હશે ત્યારે હું કોશી શ્વાર્ટ્ઝની અસમતા લઈશ અને જો જવાબ ઇઝ ઇક્વલ ટુ માં હશે ને તો હું માનાંકમાં a માનાંકમાં b માનાંકમાં cos θ લઈશ તો કોશી શ્વાર્ટ્ઝ શું કહે છે a ડોટ b નો માનાંક લેસ ધેન ઓર ઇક્વલ ટુ થશે આ એમસીક્યુ માં આવશે વિદ્યાર્થીઓ કે નીચેના પૈકી કયું કોશી શ્વાર્ટ્ઝની અસમતા છે એવી રીતે છેલ્લો પિંક કલર ડાર્ક પિંક કલર ત્રિકોણની અસમતા તેવું પૂછાશે કે ત્રિકોણની અસમતા કઈ છે તો માનાંકમાં a પ્લસ b લેસ ધેન ઓર ઇક્વલ ટુ માનાંકમાં a વત્તા માનાંકમાં b આ તમારા ઉદાહરણ 19 અને 20 છે વિદ્યાર્થીઓ કોશી શ્વાર્ટ્ઝની અસમતા અને ત્રિકોણની અસમતા તો આ બેનો ઉપયોગ ક્યાં થઈ શકે એમસીક્યુ માં લાગ્રાંજેનો નિત્યસમ છેલ્લી વાર બોલી અને નેક્સ્ટ પર જઈએ a ક્રોસ b નો વર્ગ અથવા લખીએ જ વિદ્યાર્થીઓ એટલે જેથી આપણને યાદ આવે a ક્રોસ b નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં a નો વર્ગ માનાંકમાં b નો વર્ગ માઈનસ a ડોટ b નો વર્ગ નેક્સ્ટ પર જઈએ હવે પાછું એનું જ રિવિઝન કરવું છે એટલે ધ્યાનથી જોઈએ વિદ્યાર્થીઓ a ક્રોસ b ના વર્ગની જગ્યાએ શું લખાય માનાંકમાં a નો વર્ગ માનાંકમાં b નો વર્ગ માઈનસ a ડોટ b નો વર્ગ હવે વિદ્યાર્થીઓ ક્રોસ ની જગ્યાએ વચ્ચે વત્તા છે તો વત્તા હોય ને ત્યારે આપણે a વત્તા b ડોટ a વત્તા b કરી સાદું રૂપ આપી અને a સ્ક્વેર વત્તા 2a ડોટ b વત્તા માનાંકમાં b સ્ક્વેર લઈએ છીએ અને પછી જે આ a ડોટ b છે એની જગ્યાએ મૂકીએ છીએ માનાંકમાં a માનાંકમાં b cos θ વત્તા માનાંકમાં b સ્ક્વેર રાઈટ છે તો આવું થશે પછીનો જે ઓપ્શન છે ખાલી a ક્રોસ b તો એના માટેનો તો કોઈ સૂત્ર નથી એટલે અહીં માનાંક હશે આનું સૂત્ર થશે માનાંકમાં a માનાંકમાં b sin θ માત્ર a ડોટ b હશે તો માનાંકમાં a માનાંકમાં b cos θ વિદ્યાર્થીઓ આવું હશે ને અસમતામાં હશે તો કોશી શ્વાર્ટ્ઝની અસમતા થશે અને આ હશે ને ત્રિકોણનો નિયમ હશે તો a વત્તા b અસમતા હોય તો કોશી અથવા
ત્રિકોણની અક્ષમતા યુઝ થશે અને ઇઝ ઇક્વલ ટુ હશે તો સાઇન કોસ વાળું સૂત્ર યુઝ થશે ડોટ અને ક્રોસમાં. હવે નવો ટોપિક આવે છે જે a ક્રોસ b વાળો છે. a ક્રોસ b એકમ સદિશ હોય અને તેમની વચ્ચેનું એકમ સદિશ હોવાનું ગુજરાતી માનાંકમાં a માનાંકમાં b બરાબર 1 અને તેમની વચ્ચેના ખૂણાનું માપ થીટા હોય ને વિદ્યાર્થીઓ તો માનાંકમાં a plus b બરાબર યાદ રાખો વિદ્યાર્થીઓ 2 times cos theta by 2 વત્તા હોય ને ત્યાં cos આવે માઈનસ હોય ત્યાં sin આવે. આવું તમે ભણેલા જ છો વિદ્યાર્થીઓ ત્રિકોણમિતિમાં. તો a plus b માનાંકની જગ્યાએ 2 cos theta by 2 થાય ક્યારે જ્યારે a અને b એકમ સદિશ હોય ત્યારે અને a માનાંકમાં a minus b બરાબર 2 sin theta. હવે કોઈ વિદ્યાર્થીને એવું થાય કે સર આ કેવી રીતે આવ્યું તો સર ચેક કરવાની કોશિશ કરીએ આપણે. જો કોઈ પણ વસ્તુ માનાંકમાં આવે ને તેનો દાખલો ક્યાંથી સ્ટાર્ટ થાય વિદ્યાર્થીઓ વર્ગથી એટલે આની જગ્યાએ માનાંકમાં a સ્ક્વેર 2a ડોટ b વત્તા માનાંકમાં b સ્ક્વેર થાય. હવે એની જગ્યાએ એટલે આપણી પાસે ઉપર સૂત્ર છે ને એ સૂત્રમાં જ કિંમત મૂકી દઉં વિદ્યાર્થી. હા એટલે આની જગ્યાએ 1 આની જગ્યાએ 2 આની જગ્યાએ 1 આની જગ્યાએ 1 આની જગ્યાએ cos theta અને આની જગ્યાએ 1 1 plus 1 શું થાય 2 અને આ 2 cos theta થાય 2 કોમન એટલે 1 plus cos theta થાય. વિદ્યાર્થીઓ 1 plus cos theta એટલે શું થાય ખબર 2 cos square theta by 2 આ કોની કિંમત આવી a plus b માનાંકમાં વર્ગની. મેં આ કિંમતો આમાં મૂકી. હવે વર્ગ કાઢીએ તો a plus b માનાંક બરાબર શું થાય 2 2 4 થાય એટલે એનું વર્ગમૂળ 2 થાય અને અહીં cos theta by 2 થાય. કેવી રીતે વચ્ચે માઈનસ હશે તો 2 sin theta by 2 થાય. નેક્સ્ટ પર જાઉં છું વિદ્યાર્થીઓ આ આવડવું બહુ જ જરૂરી છે એટલે એક જ સ્લાઇડ પર આ બધું લઉં છું. નેક્સ્ટ દાખલો a cross b બરાબર નિશ્ચાયકમાં આવું છે એવું સાબિત કરો. રાઈટ છે. તો વિદ્યાર્થીઓ અહીં શું થશે a cross b સમજીએ બહુ મસ્ત દાખલો છે. a cross b નો આખાનો વર્ગ is equal to શું થાય ખબર છે માનાંકમાં a નો સ્ક્વેર માનાંકમાં b નો સ્ક્વેર માઈનસ a ડોટ b નો સ્ક્વેર. તો પ્રશ્ન આવ્યો સર તને ખબર કેવી રીતે પડી? તો અહીં એવું છે રકમ જુઓ ધ્યાનથી રકમમાં ક્રોસ છે અને જમણી બાજુ બધા પદો વચ્ચે ડોટ છે અને હમણાં જ આગળ મેં લાગ્રાંજિમાં બોલ્યો હતો જ્યાં ક્રોસ અને ડોટ આવે ત્યાં લાગ્રાંજી આવે. હવે વિદ્યાર્થીઓ તમને ને મને બધાને ખબર છે માનાંકમાં a સ્ક્વેર એટલે a ડોટ a લખાય માનાંકમાં b સ્ક્વેર એટલે b ડોટ b લખાય અને આ જે વસ્તુ છે a ડોટ b અને b ડોટ a લખું. કેમ ક્રમનો નિયમ સાચો પડે બે વાર લખવાની જગ્યાએ a ડોટ b અને b ડોટ a લખું. હવે તમને બધાને ખબર છે નિશ્ચાયક હોય તો સૌપ્રથમ શું થાય અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર થાય એટલે આ a ડોટ a અહીં લખું છું અને b ડોટ b લખું એટલે this into this એ આ પદ બનાવે વિદ્યાર્થીઓ અને ત્યારબાદ પ્રતિવિકર્ણના ઘટકો તો અહીં a ડોટ b આ પદ લખ્યું ને એની સાથે ગુણાકારમાં b ડોટ a એટલે આ થઈ ગયો આન્સર આપણો. રાઈટ બધાને સમજાયો હશે. લાગ્રાંજિનો નિત્ય સમજ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થીઓમાં. નેક્સ્ટ દાખલા પર જઈએ ફરીથી સમજીએ. ફરીથી ક્રોસ અને ડોટ આવે છે બાજુમાં પણ સેમ જ દાખલો છે ક્રોસ 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 જ છે. હવે રાઈટ છે. તો આવા દાખલા ગણવા માટે વિદ્યાર્થીઓ આપણે શું કરવાનું તે જોઈએ. ધારો કે a cross b બરાબર x ધારો કે a cross b બરાબર સદિશ x ધારીએ એટલે x ડોટ c cross d થાય વિદ્યાર્થી જ્યારે અહીં શું થાય x cross c cross d થાય. બેટા અહીં જુઓ ધ્યાનથી જુઓ અહીંયા શું છે ડોટ અને ક્રોસ છે. ડોટ ક્રોસ એટલે વિદ્યાર્થીઓ પેટી થાય. શું થાય પેટી. હવે બધાને ખબર છે પેટી એટલે ડોટ ક્રોસ અને પેટી એટલે નિશ્ચાયક અને ચોથો ઓપ્શન જે બહુ બધા વિદ્યાર્થીઓને યાદ જ ના આવે એવો ઓપ્શન પેટી એટલે ક્રોસ ડોટ. કારણ કે આનો ઉપયોગ માત્ર આ જ દાખલામાં આવે છે એટલે આઈએમપી સ્ટેપ થયું વિદ્યાર્થીઓ. ડોટ ક્રોસ ની જગ્યાએ પેટી અને પેટીની જગ્યાએ ક્રોસ ડોટ. હવે ક્રોસ ની જગ્યાએ આપણી કિંમત એટલે x ની જગ્યાએ a ક્રોસ b ક્રોસ c છગડીયો પૂરો ડોટ d
અહીં ડોટ છે તે. હવે વિદ્યાર્થીઓ જો અહીં બધી જગ્યાએ ક્રોસ આવે છે એટલે અહીં 1 નંબર, અહીં 2 નંબર ને અહીં 3 નંબર આપવો પડે. હવે પેલો કોન્સેપ્ટ આવ્યો 1 2 3 વાળો. એટલે C સાથે કોણ જશે? A પછી B માઈનસ C ડોટ B ઇન્ટુ A છગડીયો પૂરો ડોટ D. હવે જો આ ડોટ ને ગુણવો હોય અંદર તો વિદ્યાર્થીઓ આ કૌંસ સાથે તો નહીં ગુણાય કારણ કે પોતે કૌંસ ડોટ છે. એટલે આ D જે ગુણાશે એ આની સાથે ગુણાશે અને આ D જે છે એ આ પદમાં આની સાથે ગુણાશે વિદ્યાર્થીઓ. એટલે થશે C ડોટ A B ડોટ D માઈનસ C ડોટ B અને A ડોટ D. રાઈટ છે. હવે આનો જો નિશ્ચાયક બનાવવામાં આવે તો પહેલું પદ A ડોટ C લખું અને અહીં B ડોટ D લખું વિદ્યાર્થીઓ. ત્યારબાદ પ્રતિવિકર્ણના ઘટકો લખવા માટે અહીં લખું છું C ડોટ B. રાઈટ છે. અથવા અહીંયા છે B ડોટ C પદ અહીંયા છે વિદ્યાર્થીઓ. B ડોટ C અહીંયા લખીશું તો વધશે કોણ આપણું A ડોટ D. A ડોટ D. તો આમાં પણ ડોટ ક્રોસ અને પછી નિશ્ચાયકના કોન્સેપ્ટનો ઉપયોગ આવે છે. રાઈટ. હવે બાજુમાં લખવાની કોશિશ કરીએ તો અહીં આપણી પાસે કોઈ ઓપ્શન જ નથી એટલે 1 2 3 નંબર લખવું પડે વિદ્યાર્થીઓ. x નો d સાથે ડોટ ઇન્ટુ c માઈનસ x ડોટ c ઇન્ટુ d થાય. x ની જગ્યાએ લખીશું આપણે શું ધાર્યું હતું? a ક્રોસ b. તો a ક્રોસ b ડોટ d ઇન્ટુ c માઈનસ a ક્રોસ b ડોટ c ઇન્ટુ d. હવે વિદ્યાર્થીઓ ક્રોસ ડોટ એટલે શું? પેટી. એટલે આ a b d પેટી થાય ઇન્ટુ સદિશ c માઈનસ ક્રોસ ડોટ એટલે શું? પેટી. એટલે આ જ બે દાખલા એવા છે જેમાં ક્રોસ ડોટ નો ઉપયોગ થાય છે એટલા માટે આ સ્ટેપ IMP સ્ટેપ થાય છે. કયો સ્ટેપ? ક્રોસ ડોટ ની જગ્યાએ પેટી લખવું એ. નેક્સ્ટ પર જઈએ વિદ્યાર્થીઓ. આ પરિણામો તમારે યાદ જ કરી લેવાના છે. તો I ડોટ J ક્રોસ K એટલે વિદ્યાર્થીઓ જો સમજવાની કોશિશ કરીએ ને તો આ એક પ્રકારની પેટી છે. શું છે? આ એક પ્રકારની પેટી. પેટીમાં I J અને K લખાશે. હવે અહીં I પછી K છે અને J છે એટલે આ પેટી માઈનસ વખત IJK લખાય. સમજો. અને આ પેટીમાં I પછી J છે એટલે આ પેટી IJK લખાય. રાઈટ છે. એટલે આ ને આ કટ અને IJK પેટીનું મૂલ્ય 1 થાય. રાઈટ. એટલે આનો જવાબ 1 આવે. આ લોજિક હતું એમાં. બીજો દાખલો જે છે I ક્રોસ A ક્રોસ I વત્તા J ક્રોસ A ક્રોસ J વત્તા K ક્રોસ A ક્રોસ K. તો આ દાખલાનો બધા ક્રોસમાં હોય અને આપણું ચલ વચ્ચે હોય ને વિદ્યાર્થીઓ તો 1 2 3 નંબર પ્રમાણે ગણવા જઈશું તો એનો જવાબ 2 સદિશ A આવશે. કેટલો આવશે? 2 સદિશ A. એટલે માત્ર તમારે I ક્રોસ A ક્રોસ I શોધવાનું. રાઈટ છે. ત્રીજું પરિણામ છે A ડોટ I. હવે આ બધામાં છે ને વિદ્યાર્થીઓ આવા કોઈ પણ દાખલા ગણવા હોય અને ન સમજાતું હોય તો A બરાબર A1 A2 A3 ધારી લેવું. કોઈને ન સમજાતું હોય તો. રાઈટ. હવે A ડોટ I એટલે આ યાદ જ રાખજો. A ડોટ I બહુ બધી વાર આવશે. A ડોટ I એટલે A1 A2 A3 ડોટ 1 0 0 એટલે વિદ્યાર્થીઓ આ A1 જ આપે. A ડોટ I હંમેશા શું આપશે આપણને? A1 આપશે. એવી રીતે A ડોટ J શું આપશે આપણને? A2 આપશે અને A ડોટ K કેટલા આપશે આપણને? A3 આપશે. એટલે આ જે પહેલો ઘટક હશે ને એ A1 થઈ જશે. A1 into I આ A2 into J અને આ A3 into K એટલે એ પોતે સદિશ A જ કહેવાય. ત્યારબાદ જોજો ચોથો MCQ IMP છે મારી દ્રષ્ટિએ. પછી બીજો IMP છે, બીજો નંબર IMP છે વધારે. A ડોટ I કરો એટલે આ A1 જ મળે વિદ્યાર્થીઓ. પછી A ડોટ I વત્તા J સાથે ડોટ કરો તો એનો જવાબ અને આગલાનો જવાબ સરખો હોવો જોઈએ એવું કહે છે. અને I ડોટ I પ્લસ J પ્લસ K આ બધાનો ડોટ સરખો હોવો જોઈએ તો A ખાલી જગ્યા. તો વિદ્યાર્થીઓ એ ત્યારે જ બનશે જ્યારે તમારો A બરાબર તમે I લેશો. યાદ રાખજો. એટલે A બરાબર I લેશો તો જ I ડોટ I 1 થશે.
આઈ ડોટ જે 0 થાય અને આઈ ડોટ કે 0 થાય. એટલા માટે આ જે ચોથું એમસીક્યુ છે એમાં જે સદિશ છે એ સિંગલ વાળું જે પહેલું હોય ને એ જ વસ્તુ ઓપ્શન હશે આવા કોઈ પણ દાખલા યાદ રાખજો. ત્યાર પછી મારી દ્રષ્ટિએ પાંચમું અને છઠ્ઠું મોસ્ટ આઈએમપી છે આ બંને, જે બહુ બધી પેપર સેટમાં જ્યારે તમે એમસીક્યુ સોલ્વ કરશો ત્યારે આ પદ આવશે. ફરીથી a.i શું થાય અહીંયા લખેલું છે બેટા, a.i a1 સ્ક્વેર થાય એટલે a1 સ્ક્વેર વત્તા a2 સ્ક્વેર અને વત્તા a3 સ્ક્વેર એટલે બેટા માનાંકનો સ્ક્વેર કહેવાય, એટલે આ જવાબ માનાંકનો સ્ક્વેર થાય. એવી જ રીતે a ક્રોસ i શોધશો એનો વર્ગ કરશો, a ક્રોસ j નો વર્ગ કરશો અને a ક્રોસ k નો વર્ગ કરશો તો વિદ્યાર્થી એમાંથી 2 બહાર આવે. જેવી રીતે જુઓ ક્રોસ વાળામાં છે ને 2 સદિશે અહીં માનાંક નથી, બીજા ઓપ્શનમાં જુઓ યલો કલરમાં જે લખ્યું છે ને વિદ્યાર્થીઓ એ જુઓ જ્યાં માનાંક નથી એટલે એનો ક્રોસ વાળાનો જવાબ 2 સદિશ આવે. જ્યારે છઠ્ઠા કલરમાં જુઓ લાઇટ ઓરેન્જ છે એમાં શું છે માનાંક છે અને ક્રોસ છે તો એનો જવાબ 2 માનાંકમાં a સ્ક્વેર. બોલો એટલે પહેલા તો આ લોજિક થી તમને યાદ રહી ગયું. ક્રોસ હોય તો જવાબ 2 વખત આવે, ડોટ હોય તો જવાબ 1 વખત આવે. આ કોન્સેપ્ટ ક્લિયર? બરાબર છે. માનાંક હોય તો જવાબ માનાંકમાં લખવાનો, માનાંકનો વર્ગ લખવાનો, ખાલી માનાંક નહીં માનાંકનો વર્ગમાં આવે છે અને સાદો હોય તો સદિશ એ આવે છે. રાઈટ? આટલું યાદ રાખવા માટે ઇનફ છે. નેક્સ્ટ પર જઈએ વિદ્યાર્થીઓ. યાદ રાખવાનું છે પેટી એબીસી નો વર્ગ હોય ને તો આ લખાય કેવી રીતે વિદ્યાર્થીઓ જુઓ હું ટેકનિક આપું. a.a b.b c.c પછી અહીંયા a.b અને અહીંયા એટલે એનો કલર આપણે ચેન્જ કરી લઈએ જેથી તમને યાદ રહે. તો આ a.b અને આ b.a આવે, રાઈટ છે. ત્યારબાદ બીજો કલર c.a અને a.c સમજ્યા, અને ત્યારબાદ છેલ્લો કલર અથવા c.b અને b.c અથવા b.c બંને જગ્યાએ લખો તો પણ ચાલે. આ રીતે યાદ રાખવાનું છે. હવે તમે બધા ભણીને આવ્યા છો cos θ એટલે શું? a.b upon માનાંકમાં a માનાંકમાં b એટલે θ બરાબર શું થાય? cos ઇન્વર્સ a.b upon માનાંકમાં a માનાંકમાં b થાય વિદ્યાર્થીઓ. એટલે જો તમારો a.b ગ્રેટર ધેન એટલે ધન સંખ્યા હશે તો θ પ્રથમ ચરણમાં હોય એટલે લઘુકોણ લખ્યું. જો a.b લેસ ધેન 0 હોય એટલે લેસ ધેન 0 એટલે ઋણ કિંમત હોય એટલે જો cos ઇન્વર્સ માં ઋણ કિંમત મૂકવામાં આવે ને તો એ pi minus cos ઇન્વર્સ x થાય. એટલે આ કયું ચરણ આવે? બીજું ચરણ આવે. બીજા ચરણમાં જાવ એટલે ખૂણો ગુરુકોણ થાય વિદ્યાર્થીઓ. ફટાફટ 10 નંબર આગળ ભણ્યા. માનાંકમાં x y હોય તો 2 cos θ/2 થાય. 11મો નંબર માનાંકમાં x y હોય તો 2 sin θ/2 થાય. આ જે 12મો નંબર છે એ ચક્રીય પદાવલીમાં છે a ક્રોસ b ક્રોસ c પછી b ક્રોસ c ક્રોસ a છે વત્તા c ક્રોસ a ક્રોસ b તો જવાબ 0 12 થશે. વિદ્યાર્થીઓ આટલું યાદ રાખવાનું છે તમારે. હવે વિદ્યાર્થીઓ સદિશ a વત્તા સદિશ b વત્તા સદિશ c બરાબર 0 સદિશ હોય ત્યારે 3 પ્રકારના એમસીક્યુ ઉદ્ભવે. કેટલા પ્રકારના એમસીક્યુ ઉદ્ભવે? કુલ 3 પ્રકારના એમસીક્યુ આવે. જોવાની કોશિશ કરીએ કયા કયા એમસીક્યુ આવે છે તે. એક એમસીક્યુ છે a ક્રોસ b બરાબર b ક્રોસ c બરાબર c ક્રોસ a થાય વિદ્યાર્થીઓ, રાઈટ છે. અન્ય ઓપ્શનમાં એવું પૂછાય છે કે a એંગલ b શોધો, a એંગલ b ખાલી જગ્યા. અને ત્રીજામાં એવું પૂછાય છે a પ્લસ b b પ્લસ એટલે a ડોટ b પ્લસ b ડોટ c પ્લસ c ડોટ a ખાલી જગ્યા. વિદ્યાર્થીઓ 3 દાખલાની રીત અલગ અલગ છે. સૌ પ્રથમ રીતમાં શું કરવાનું હોય છે? ક્રોસ કરવાનું હોય છે. એટલે આ પરિણામ હવે યાદ જ રાખી. આ જે a છે એ આખા પદ સાથે ક્રોસ b કરતા તો b ક્રોસ b વત્તા b ક્રોસ c બરાબર 0 12. હવે તમને બધાને ખબર છે વિદ્યાર્થીઓ b ક્રોસ b શું થાય? 0 12 થાય અને આમ ફેરવી દે તો c ક્રોસ b થઈ જાય. બરાબર છે? બરાબર 0 12. એટલે હવે શું થાય? a ક્રોસ b બરાબર c ક્રોસ અથવા b ક્રોસ c રહેવા દઈશું. અહીં ક્રોસ b આપણે પાછળ લખ્યો છે વિદ્યાર્થી એટલે અહીં c ક્રોસ b બરાબર 0 12 થશે, રાઈટ છે. એટલે અહીં માઈનસ કરીશું તો માઈનસ ક્રોસ c બરાબર 0 12
એટલે અહીં b ક્રોસ c. એટલે જો આ પહેલા બે પદ આવી ગયા એવી રીતે બીજા બે પદ પણ આવશે. વિદ્યાર્થીઓ આમાં એવું યાદ રાખવાનું છે અહીં ક્રોસ b પાછળ છે તો મારે અહીંયા ક્રોસ b પાછળ જ કરવો પડે. મેં ભૂલથી આગળ કરી દીધો તો જવાબમાં એરર આવી ગઈ હતી. ક્રોસ b પાછળ કરવો પડે, રાઈટ? અને જો ક્રોસ a આગળ કરતા હોય તો પછી બધામાં ક્રોસ a આગળ કરતા. એટલે આ ક્રોસ કરવાથી આ પરિણામ આવે. છેલ્લી વાર બોલી દઈએ. સદિશ a વત્તા સદિશ b વત્તા સદિશ c બરાબર 0 તો a ક્રોસ b બરાબર b ક્રોસ c બરાબર c ક્રોસ a. રાઈટ છે? આ પરિણામ અહીં પૂર્ણ થાય છે. ત્યારબાદ હવે આવે છે a એંગલ b શોધવાનું. તો વિદ્યાર્થીઓ જે બેનું એંગલ શોધવું હોય એને એક બાજુ રાખવાનું અને અન્ય સદિશની બાજુ પલટ કરવી. જેનો ખૂણો શોધવો હોય એ બે થીટા સાથે રાખવાના, એ સિવાયનો બીજો થીટાની બાજુ પલટ કરવાની. હવે માનાંક લેવાનું. તો a + b બરાબર માનાંક લઈએ એટલે પોઝિટિવ થઈ જાય. વિદ્યાર્થીઓ માનાંક આવે એટલે દાખલો ક્યાંથી સ્ટાર્ટ થાય? વર્ગથી સ્ટાર્ટ થાય. એટલે a નો વર્ગ વત્તા 2a.b વત્તા માનાંકમાં b નો વર્ગ બરાબર c નો વર્ગ. રાઈટ છે? પછી અહીં માનાંકમાં a નો વર્ગ વત્તા માનાંકમાં a માનાંકમાં b cos થીટા વત્તા b સ્ક્વેર વત્તા c સ્ક્વેર. હવે આમાંથી cos થીટા માત્ર શોધવાનો હોય તમારે, = c સ્ક્વેર આવશે. હવે આની અંદરથી cos થીટા શોધવાનો હોય વિદ્યાર્થીઓ અને પછી એના પરથી થીટા. રાઈટ છે? આવા દાખલાઓમાં તમને માનાંકમાં a માનાંકમાં b અને માનાંકમાં c ની કિંમત આપેલ હોય એટલે એ બધી કિંમતો મૂકતા આપણને cos થીટા મળી જશે વિદ્યાર્થીઓ. રાઈટ? અને ત્રીજો ઓપ્શન જે છે એમાં શું કરવાનું છે તો કે જે a + b + c જે છે એનો જ માનાંક લઈ લેવાનો. એટલે આ 0 થઈ જાય વિદ્યાર્થીઓ. અને માનાંક આવે એટલે દાખલો કઈથી સ્ટાર્ટ કરવાનો હોય? વર્ગથી. એટલે આ 0 થઈ જાય. વિદ્યાર્થીઓની જગ્યાએ a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ વત્તા નીચે લખી ત્યાર પછીના પદો વત્તા બે વખત કૌંસમાં a.b વત્તા b.c વત્તા c.a બરાબર 0. માટે a.b વત્તા b.c વત્તા c.a બરાબર માઈનસ માનાંકમાં a² વત્તા b² વત્તા c² વત્તા c² ના છેદમાં 2. આ રીતે મૂલ્ય મળશે વિદ્યાર્થીઓ. રાઈટ? તો ક્યારે શું કરવાનું એ ખબર પડી તમને લોકોને? સદિશ એ અહીંયા હોય તો થશે. ચાલો નેક્સ્ટ પર જઈએ. હવે જોઈએ માનાંકમાં x² બરાબર શું લખાય? x.x લખાય વિદ્યાર્થીઓ. માનાંકમાં x + y ની જગ્યાએ જ્યારે દાખલો ગણતા હોય ને વિદ્યાર્થીઓ ત્યારે આ રીતે ડોટ લખવાનો હોય છે. ત્યાર પછી x.x વત્તા x.y વત્તા y.x વત્તા y.y લખવાનો હોય. એટલે આ x² વત્તા 2x.y કારણ કે આ બંને સરખા કહેવાય અને y² લખાય. તે જ રીતે માઈનસ માટે અને તે જ રીતે x + y + z માટે લખવાનો હોય છે. એના માટે આ લીધું હતું. નેક્સ્ટ હવે એનો જ ઉપયોગ કરતો દાખલો છે માનાંકમાં x માનાંકમાં y અને માનાંકમાં x + y એકમ સદિશ હોય. વિદ્યાર્થીઓ આવો સવાલ આવી જાય. એકમ સદિશ હોય તો થીટા ખાલી જગ્યા હોય. તો વિદ્યાર્થીઓ આવો દાખલો આવે તો ક્યાંથી સ્ટાર્ટ થાય? વર્ગથી સ્ટાર્ટ થાય. બરાબર છે? એટલે હું ડાયરેક્ટ લખીશ હવે x² વત્તા 2 માનાંકમાં x માનાંકમાં y cos થીટા વત્તા માનાંકમાં y² બરાબર 1. આ દરેકની કિંમત 1 મૂકતા 2 cos થીટા વત્તા 1 બરાબર 1 થશે. રાઈટ છે? હવે 1 1 તો કટ થઈ જશે માટે 1 + 2 cos થીટા બરાબર 0. તો cos થીટા બરાબર -1/2. હવે વિદ્યાર્થીઓ તમને બધાને ખબર છે -1/2 એટલે cos 120 ડિગ્રી. cos કેટલા ડિગ્રી? 120. એટલે થીટા બરાબર 120 ડિગ્રી અને 120 ડિગ્રીને 2π/3 કહેવાય. એટલે જવાબ આવે 2π/3 રેડિયન. રાઈટ? એવી રીતે આ એક દાખલો છે જેને સમજવાની કોશિશ કરીએ તો આ દાખલાનો શું કરી દઈશું આપણે? વર્ગ કરી દઈશું.
તો અહીંયા ડાયરેક્ટ લખીશું x નો વર્ગ વત્તા 2x ડોટ y વત્તા માનાંકમાં y સ્ક્વેર x નો વર્ગ માઈનસ 2x ડોટ y વત્તા માનાંકમાં y સ્ક્વેર x સ્ક્વેર y સ્ક્વેર x સ્ક્વેર કટ અને આ માઈનસ 2 વખત જે આમ જાય તો પ્લસ 4 વખત થઈ જાય એટલે x ડોટ y બરાબર 0. હવે ગણિતમાં જો x ડોટ y બરાબર 0 તો વિદ્યાર્થીઓ તમે ભણ્યા છો થિયરીમાં x લંબ y કહેવાય એટલે x લંબ y થાય અથવા x ડોટ y બરાબર 0. રાઈટ, તો આ પરિણામ યાદ રાખી લો. x પ્લસ y માનાંકમાં બરાબર x ઓછા y માનાંકમાં હોય તો x અને y પરસ્પર લંબ હોય. આવો MCQ નો કોન્સેપ્ટ ઉપયોગમાં આવશે આગળ જતા. નેક્સ્ટ, આવું છે તો શું થાય? તો અહીં એકમ સદિશ નથી. ગુજરાતીમાં પૂછવામાં આવે તો એવું આવે x y તથા તેમના સરવાળાના માન સમાન હોય તો તેમનો તફાવત નું માન ખાલી જગ્યા. હવે ગુજરાતીમાં આ જ વસ્તુ આપી છે x અને y તથા તેમના સરવાળાના માન સમાન હોય એટલે આ જેવું આપ્યું છે એવું અને તો તેમના તફાવત એટલે બાદબાકીનું માન ખાલી જગ્યા. ગુજરાતીમાં આવું પૂછાશે તો MCQ બહુ બધાને નહીં આવડે. તો વિદ્યાર્થીઓ પહેલા આપણે આવું લેવું પડે x plus y બરાબર માનાંકમાં x. હવે આવું આવે એટલે વર્ગ કરવો પડે. રાઈટ છે, તો વર્ગ કર્યો એટલે વર્ગ x સ્ક્વેર વત્તા 2x ડોટ y વત્તા માનાંકમાં y સ્ક્વેર બરાબર માનાંકમાં x સ્ક્વેર કટ થઈ ગયા એટલે 2x ડોટ y ની કિંમત માઈનસ માનાંકમાં y સ્ક્વેર આવી એટલે અહીં માઈનસ માનાંકમાં y સ્ક્વેર આવું આવ્યું. હવે કોની કિંમત શોધવાની છે? x માઈનસ y માનાંકની. એટલે દાખલો ક્યાંથી સ્ટાર્ટ થાય? એના વર્ગથી દાખલો સ્ટાર્ટ કરવાનો હોય વિદ્યાર્થી. અહીંયાથી એના વર્ગથી એટલે એનું મૂલ્ય હું ડાયરેક્ટ લખી દઉં x સ્ક્વેર માઈનસ 2x ડોટ y વત્તા માનાંકમાં y સ્ક્વેર. હવે હું જવાબ શામાં છે? ઓપ્શન માનાંકમાં x માં છે એટલે હું માનાંકમાં y ની જગ્યાએ માનાંકમાં x નો વર્ગ કરું અને આ જે આપણો કલર હતો 2x ડોટ y વાળી કિંમતનો એ કિંમતનો જો માઈનસ માઈનસ પ્લસ થઈ જાય એટલે અહીંયા માનાંકમાં y સ્ક્વેર આવે. પરંતુ માનાંકમાં y ની જગ્યાએ અહીં શું લખાય રકમમાં આપેલું છે વિદ્યાર્થીઓ એટલે માનાંકમાં x સ્ક્વેર વત્તા માનાંકમાં x સ્ક્વેર લખાશે માટે 3 વખત માનાંકમાં x સ્ક્વેર કોના બરાબર x માઈનસ y આખાના વર્ગ બરાબર માટે x માઈનસ y નો માનાંક બરાબર √3 માનાંકમાં x. આ રીતે MCQ સોલ્વ થાય. રાઈટ, નેક્સ્ટ દાખલા પર જઈએ. કોન્સેપ્ટ છે ખૂણો. વિદ્યાર્થીઓ ફટાફટ 2 મિનિટમાં પૂરો કરીએ. ખૂણો ત્યારે જ શોધી શકાય જ્યારે બંનેનો ઉદ્ભવ બિંદુ સામાન્ય હોય, x અને y બંને બહારની તરફ જતા હોય અથવા વિદ્યાર્થીઓ બંને ખૂણા અંદરની તરફ આવતા તો આ થીટા મળે. પરંતુ જ્યારે એક ખૂણો અંદર આવતો હોય વિદ્યાર્થીઓ રાઈટ છે અને એક ખૂણો બહારની દિશામાં જતો હોય આનો અને આ x હોય અને આ y હોય ત્યારે આ ખૂણો ના લેવાય. એટલે આમાંથી કોઈ એકને એક્સટેન્ડ કરવું પડે. ધારો કે મેં અને આ રીતે એક્સટેન્ડ કર્યો અને હવે આ x બન્યો તો આ ખૂણો શોધાય. તો આવા સમયે જો આ થીટા આપવામાં આવે તેમની વચ્ચેનો ખૂણો પાઈ માઈનસ થીટા લેવામાં આવે. એટલે ક્યાં તો બંને અંદર આવતા હોય ક્યાં તો બંને બહાર જતા હોય એવા સમયે થીટા બરાબર cos ઇન્વર્સ વિદ્યાર્થીઓ x ડોટ y અપોન માનાંકમાં x માનાંકમાં y થશે. રાઈટ છે, અને આવા સમયે પાઈ માઈનસ થીટા કરવું પડે એટલે જે પણ જવાબ હોય એ પાઈ માઈનસ થીટા એટલે ઋણ જવાબ આવશે તમારો ત્રીજા ઓપ્શન માટે. ત્રીજા ઓપ્શન માટે કેવો જવાબ આવે? ઋણ. રાઈટ છે, તો એવા સમયમાં પાઈ માઈનસ થીટા લેશો. માત્ર ખૂણાના કોન્સેપ્ટમાં આ શીખવાનું હતું. બંને બહારની તરફ જતા હોવા જોઈએ કાં તો બંને અંદરની તરફ તો થીટાનું સૂત્ર આ લેવાનું અને જો તમે બંને બહારની દિશા તરફ જતા હોય તો એક ખૂણો લેવાનો છે પાઈ માઈનસ થીટા. પાઈ માઈનસ થીટા બરાબર cos ઇન્વર્સ x ડોટ y અપોન માનાંકમાં x માનાંકમાં y. આ રીતે. નેક્સ્ટ, ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા જઈ રહ્યા છે વિદ્યાર્થી.
તો ત્રિકોણનું ક્ષેત્રફળ બહુ ધ્યાનથી જોવાનું. બે રીતે શોધાય. એક, બાજુઓ આપી હોય ત્યારે વિદ્યાર્થીઓ ધ્યાનથી સાંભળજો, અને શિરોબિંદુ આપ્યા હોય ત્યારે. શિરોબિંદુ એટલે યામ. સમજવાની કોશિશ કરીએ અહીં. એટલે જો તમને આ બાજુ સદિશ A, આ બાજુ સદિશ B અને આ બાજુ સદિશ C આપી હોય તો આવા સમયે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 A cross B કરી શકો, અથવા 1/2 B cross C કરી શકો, અથવા 1/2 C cross A કરી શકો વિદ્યાર્થીઓ. રાઈટ છે. પરંતુ અહીં આપણને શિરોબિંદુ આપ્યા છે એટલે A નો A શિરોબિંદુ, B નો સદિશ B અને C નો સદિશ C વિદ્યાર્થીઓ. તો આવા સમયે આવા દાખલામાં સૌપ્રથમ સદિશ AB શોધવો પડે એટલે B બાર માઈનસ A બાર. સદિશ AB આમની દિશામાં વિદ્યાર્થીઓ. પછી સદિશ BC શોધવો પડે આમની દિશામાં, C બાર માઈનસ B બાર, અને ત્યારબાદ તમારે સદિશ CA શોધવો પડે, સદિશ CA, અને એ થાય A બાર માઈનસ C બાર. વિદ્યાર્થીઓ આ ત્રિકોણનો નિયમ થયો. એટલે આના પરથી ત્રિકોણનો બીજો નિયમ ઉદ્ભવે છે, ધ્યાનથી જોજો. સદિશ AB વત્તા સદિશ BC વત્તા સદિશ CA હોય તો આ બધાનો સરવાળો 0/12 થાય. એટલે આ એક નવું IMP MCQ થયું. ત્રિકોણ માટે AB વત્તા BC વત્તા CA સદિશનો સરવાળો 0 થાય. પરંતુ આપણે ક્ષેત્રફળ શોધવાનું છે વિદ્યાર્થીઓ. અને ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે બાજુ હોય તો જ ક્ષેત્રફળ શોધી શકીએ. એટલે બે બાજુનો ક્રોસ એવું કરવું પડે વિદ્યાર્થીઓ. રાઈટ છે. અહીં ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 માનાંક AB ક્રોસ BC કરવા જઈ રહ્યા છે. એટલે 1/2 B બાર માઈનસ A બાર ક્રોસ C બાર માઈનસ B બાર વિદ્યાર્થીઓ. તો 1/2 B cross C minus B cross B minus A cross C plus A cross B આવું થશે. રાઈટ છે. is equal to 1/2 A cross B સૌ પ્રથમ લખીશું, A cross B વિદ્યાર્થીઓ. ત્યારબાદ પ્લસ B cross C અને ત્યારબાદ પ્લસ C cross A. અહીં B cross B જે મળ્યું વિદ્યાર્થીઓ આપણું આ B cross B એ નિયમ પ્રમાણે B cross B બરાબર 0/12 થઈ જાય. એટલે આની જગ્યાએ આપણે 0/12 કરી દીધા. આની જગ્યાએ આપણે 0/12 કરી દીધા. રાઈટ. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ મળ્યું વિદ્યાર્થીઓ. હવે આ ત્રિકોણના વેધની લંબાઈ શોધવી છે. ધ્યાનથી જોજો. શું શોધવું છે મારે? ત્રિકોણના વેધની લંબાઈ. એટલે આ મેં વેધ દોર્યો AM. હવે AM નો જો લંબાઈ શોધવી હોય ને વિદ્યાર્થીઓ તો હું થોડું જગ્યા લઈ લઉં અને લખવાની કોશિશ કરું. એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો ગુણ્યા વેધ થાય. એટલે 1/2 પાયો એટલે કોણ ખબર છે? BC. અને વેધ એટલે કોણ ખબર છે? સદિશ AM. આપણે વેધની લંબાઈ શોધવાની છે એટલે AM બરાબર 2 વખત ત્રિકોણનું ક્ષેત્રફળ ભાગ્યા BC આવું થાય. એટલે જો 2 ગુણ્યા 1/2 કટ થઈ જાય વિદ્યાર્થીઓ એનો જવાબ 20 વત્તા B cross C વત્તા C cross A ના આખાના છેદમાં સદિશ C બાર માઈનસ સદિશ C બાર માઈનસ B બાર થશે. માઈનસ B બાર. રાઈટ. આવું થશે. તો આ વેધની લંબાઈ આવી પિંક કલરમાં શોધ્યું તે. નેક્સ્ટ પર જઈશું વિદ્યાર્થીઓ ફટાફટ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટે પણ બે જ રીત છે વિદ્યાર્થીઓ. એક પાસ પાસેની બાજુ, પાસ પાસેની બાજુ, અને બીજું વિકલ્પ હોય છે વિકર્ણ. વિદ્યાર્થીઓ કયો વિકલ્પ હોય છે? વિકર્ણ. અહીં પાસ પાસેની બાજુ જો x અને y આપવામાં આવે તો આનું ક્ષેત્રફળ
કોનું? સબાચન. સબાચનું ક્ષેત્રફળ બરાબર ખાલી માનાંકમાં x ક્રોસ હોય અને જ્યારે વિકર્ણ આપવામાં આવે વિદ્યાર્થીઓ આપણને, તો વિકર્ણ ધારો કે એક સદિશ a આપ્યો છે અને એક સદિશ b આપ્યો છે, ત્યારે સબાચનું ક્ષેત્રફળ બરાબર 1/2 a ક્રોસ b. એટલે તમારે એવું યાદ રાખવાનું કે 1/2 ક્યારે આવે? જ્યારે આપણી પાસે વિકર્ણ હોય ત્યારે. પાસ પાસેની બાજુ હોય તો 1/2 ના આવે. એનું રીઝન એવું, કારણ કે પાસ પાસેની બાજુ હોય ને તેમાંથી બે ત્રિકોણ રચાય. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 છે, એને 2 વડે ગુણે તો 2 કટ થઈ જાય, એટલે પાસ પાસેની બાજુમાં 2 ના આવે, ત્યારે વિકર્ણમાં 1/2 આવે. હવે જે કોન્સેપ્ટ છે બહુ જ આઈએમપી છે વિદ્યાર્થીઓ, આ કોન્સેપ્ટ બહુ જ ધ્યાનથી ભણવો. વિદ્યાર્થીઓ, સમાંતર બાજુ ચતુષ્કોણ પર આધારિત એમસીક્યુ બહુ અઘરા પડે છે વિદ્યાર્થીઓને, સમજવાની કોશિશ કરીએ. મારી પાસે એ છે જેનો હું સ્થાન સદિશ એટલે કે એના યામ, ગુજરાતીમાં યામ કહેવાય પણ સદિશમાં એને સ્થાન સદિશ કહેવાય, એ શૂન્ય બાર લઉં છું વિદ્યાર્થીઓ. બી નો સ્થાન સદિશ એ લઉં એટલે આ સદિશ એ બી આમની દિશામાં બને વિદ્યાર્થીઓ. તમારો ધ્યાનથી ભણજો આથી. એવી રીતે અહીં સી આવે અને અહીં ડી આવે. ડી નો સ્થાન સદિશ હું બી લઉં છું વિદ્યાર્થી, એટલે આમની દિશામાંનો આપણો સદિશ એ બી થશે, એટલે આ સદિશ બી થાય અને આ સદિશ એ થાય. હવે જો બી સદિશ a થી d ની દિશામાં હોય ને તો એનો પેરેલલ સદિશ વિદ્યાર્થીઓ સદિશ બીસી થાય, એટલે આ પણ સદિશ બી થશે. હવે જો AB વત્તા BC કરવામાં આવે તો પરિણામી બળ યલો કલરનો AC મળે વિદ્યાર્થીઓ, અને એનું મૂલ્ય થાય A + B. એટલે ધ્યાનથી ભણીએ. જો A બાર 0 બાર હતો, B બાર A બાર હતો અને D બાર B બાર હોય, તો C નો સ્થાન સદિશ A + B મળે વિદ્યાર્થીઓ. કારણ કે 0 થી લઈને આ બાજુ જઈએ તો આ A + B મળે. એટલે એક આ વસ્તુ આઈએમપી છે આમાં. માટે સબાચનું એક વિકર્ણ સદિશ AC બરાબર A + B થાય. જો રાઈટ. હવે શું કરવામાં આવે ધ્યાનથી જોજો. જે સદિશ AD છે ને, જે સદિશ AD છે એને ઊંધી દિશામાં કરી દેવામાં આવે. સદિશ AD આમની એની દિશા ફેરવું છે. જોજો હવે, એટલે મેં ભૂરા કલરથી બતાવ્યું. સદિશ હવે DA થઈ ગયો, એટલે ભૂરા કલરમાં એ -B થઈ જશે વિદ્યાર્થીઓ, કારણ કે એનો દિશા બદલી આપણે. એટલે સમજાવવાની કોશિશ કરું. જો તમારો સદિશ AD B હોય તો ધ્યાનથી ભણજો વિદ્યાર્થીઓ. સદિશ DA શું થશે? -B થાય. હવે સદિશ DA વત્તા AB કરશો તો વિદ્યાર્થીઓ તમને શું મળશે? -B + 1 બરાબર A - B. હવે A - B પણ આ કોણ મળશે? તો એ મળશે તમારો સદિશ DB. DB બનશે. એટલે D થી B ની દિશામાંનો જે સદિશ મળ્યો વિદ્યાર્થીઓ, એને લાલ કલરથી દર્શાવું તો એ આમની દિશામાંનો સદિશ મળ્યો. આ તમારો DB સદિશ મળ્યો અને એ મળ્યો A બાર - B બાર. માટે સબાચન બીજું વિકર્ણ યાદ રાખજો વિદ્યાર્થી, DB બરાબર A બાર - B બાર. એટલે આમાંથી યાદ શું રાખવાનું છે? જો તમને સ્થાન સદિશ A અને B આપવામાં આવે, ધ્યાનથી સાંભળો. જો તમને સમાંતર બાજુ ચતુષ્કોણના કોઈ એક વિકર્ણના અંત્ય બિંદુઓ A અને B આપવામાં આવે અને એના પરથી તમને વિકર્ણ શોધવાના કહે, તો વિદ્યાર્થીઓ તમારે એ બે નો સરવાળો કરી દેવાનો. એટલે A + B એ વિકર્ણ આપે અને A - B વિકર્ણ આપે. કોઈક વાર એવું કરશે, નેક્સ્ટ MCQ માં એવું કરશે લોકો કે તમને એવું કહેશે કે સબાચના વિકર્ણો 1 2 3 છે, તો તમારે A + B બરાબર 1 2 3 લેવાનું. અને બીજું વિકર્ણ
a minus b એટલે બીજું વિકર્ણ એટલે a minus b એના યામ આપ્યા છે 1 0 1 આવું કંઈક આપ્યું હોય તો વિદ્યાર્થીઓ લોકની રીત વાપરવાની b કટ થઈ જાય 2a થાય આ 2 થાય આ 2 થાય ને આ 4 થાય એટલે આના પરથી a મળે 1 1 2 એ અનુરૂપ b મળે વિદ્યાર્થીઓ તો આ રીતે તમે શિરોબિંદુ શોધશો અને આ શિરોબિંદુઓના માપ શોધો વર્ગમૂળથી તો એ જે મળે એને બાજુઓના માપ કહેવાય બાજુઓના માપ કહેવાય અને આ જે એમસીક્યુ ભણાયો ને એ મોસ્ટ આઈએમપી લોજિક છે દાખલા જે ભલા વિદ્યાર્થીઓને નથી આવડતું વિકર્ણો આપ્યા હોય અને બાજુઓના માપ પૂછશે વિદ્યાર્થીઓ બાજુઓના માપ એટલે સદિશ એ સદિશ બી શોધવાનો હોય જુઓ આકૃતિમાં અને એનું પછી માનાંક શોધવાનું એટલે એને બાજુઓના માપ કહેવાય ઇન શોર્ટ સમાંતર બાજુ ચતુષ્કોણમાં મેઇન લોજિક છે જો સ્થાન સદિશ એટલે કે પાસ પાસેની બાજુઓ a અને b તો વિકર્ણો a+b અને a-b બસ આ જ લોજિક છે નેક્સ્ટ પર જઈએ સમાંતર ફલકનું ઘનફળ વિદ્યાર્થીઓ સમાંતર ફલક એટલે જે આ આકૃતિમાં દર્શાવ્યું છે ને એ પ્રમાણે હોય એને સમાંતર ફલક કહેવાય એમાં આપણો આ x હોય આ y હોય અને આ z હોય અને કોઈ એક અક્ષ સાથે એટલે ટિલ્ટેડ થોડું આમ હોય ત્રાસુ હોય એને સમાંતર ફલક કહીશું અને એનું ઘનફળ છે વિદ્યાર્થીઓ જો આ સદિશ x હોય આ સદિશ y હોય અને આ સદિશ z હોય તો એનું ઘનફળ પેટીમાં x y z એટલે જો આ o લેવામાં આવે તો oa સદિશ ob સદિશ અને oc સદિશ એવું પણ લઈ શકાય સદિશ oa સદિશ ob અને સદિશ oc પણ લઈ શકાય રાઈટ છે તો આવું થશે નેક્સ્ટ પર જઈએ વિદ્યાર્થીઓ આવા દાખલાઓમાં કયા લોજિક દોડાવવાના હોય એ સમજવાની કોશિશ કરીએ આપણે રાઈટ છે તો સમજીએ ફટાફટ આવા દાખલાઓમાં શું કરવાનું હોય 2 3 ગુણ્યા 2 ગુણ્યા 4 બહાર નીકળી જાય વિદ્યાર્થીઓ એટલે x ડોટ y ક્રોસ z આવું લખાય તમારે રાઈટ છે છગડીયા કૌંસ એટલે આ શું થશે 3 દુ 6 અને 6 ચોક 24 વખત પેટી x y z એટલે આ લોજિક શું દર્શાવ્યો વિદ્યાર્થીઓ મેં કે આવા લોજિકમાં એવું સમજાયું મેં તમને કે સહગુણક બહાર નીકળે 6 તાલી 18 વખત x ક્રોસ y થાય વિદ્યાર્થીઓ એવું સમજાયું ત્યારબાદ આવો એમસીક્યુ આવે તો શું કરવાનું પેટીમાં તો પેટી એટલે શું હોય વિદ્યાર્થીઓ નિશ્ચય તો આ તમારી ફર્સ્ટ રો છે આ સેકન્ડ રો છે અને આ થર્ડ રો છે તો હું સેકન્ડ રો ને અને ફર્સ્ટ સેકન્ડ રો ને આલ્ફા માઈનસ આલ્ફા વડે ગુણી ફર્સ્ટ માં ઉમેરું તો શું થાય એ બાદ થઈ જાય એટલે આવું થઈ જાય વિદ્યાર્થીઓ સમજવાની કોશિશ કરજો એટલે તમને હું માઈનસ આલ્ફા વડે ગુણીએ તો માઈનસ આલ્ફા x આપણે પહેલા રો માં ઉમેરી દઈએ તો શું થશે કટ થઈ જશે ત્યારબાદ અને માઈનસ બીટા વડે ગુણી નાખીએ તો શું થશે આ 0 થઈ જશે x અને y અને નિશાયકમાં કોઈ પણ હાર શૂન્ય હોય તો નિશાયકનું મૂલ્ય શૂન્ય થાય એટલે આનો જવાબ થાય શૂન્ય રાઈટ સમજાયું છે તમને જો વિદ્યાર્થીઓ પરસ્પર લંબ એટલે આવા આ x અને આ y આ પરસ્પર લંબ કહેવાય તો આવા સમયે x ડોટ y બરાબર 0 લેવામાં આવે બંનેને લંબ એટલે વિદ્યાર્થીઓ સદિશ x અને આ સદિશ y બંનેને લંબ હોય એવો સદિશ ઉપર પણ મળે વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલી અને આમ નીચેની દિશામાં પણ મળે આ જે હોય એ x ક્રોસ y હોય અને નીચેની દિશાનો માઈનસ x ક્રોસ y હોય પરંતુ આપણે જે લેવાનો હોય છે એ માત્ર x ક્રોસ y લેવાનો હોય છે રાઈટ છે અને ત્રીજો કોન્સેપ્ટ બંનેને લંબ એકમ સદિશ એટલે બંનેને લંબ એકમ સદિશ આમાં બંને લોજિક લેવાનું હોય છે પ્લસ વાળું પણ અને માઈનસ વાળું પણ એટલે આ દાખલો પ્લસ ઓર માઈનસ x ક્રોસ y અપોન માનાંકમાં x ક્રોસ y થાય માનાંકમાં x ક્રોસ y થાય રાઈટ તો આ વસ્તુ યાદ રાખવાની શું કહેવા માંગે છે બંનેને લંબ કીધું હોય તો પ્લસ ઓર માઈનસ પણ લેવાય ને એકલું પ્લસ પણ લેવાય
યાદ રાખજો જેવો દાખલો અને ગણવા વાળો દાખલો હોય તો પ્લસ ઓર માઇનસ લેવાનો. નેક્સ્ટ પર જઈએ વિદ્યાર્થીઓ. સમાંતર અને સમરેખનું લોજિક. વિદ્યાર્થીઓ સદિશ આ x છે અને આ સદિશ y છે, અથવા સદિશ x આટલો છે અને ત્યારબાદ સદિશ y ડ્રો કરું છું વિદ્યાર્થીઓ. તો આવું લોજિક હોય યા સદિશ x આમ હોય અને સદિશ y વિરુદ્ધ દિશામાં હોય એનાથી વિદ્યાર્થીઓ અહીંયાથી આમની દિશામાં હોય સદિશ y. આવા બધા લોજિકને સમાંતર અને સમરેખ લોજિક કહેવાય. આવા માટે x ક્રોસ y બરાબર 0 બાર લેવામાં આવે, અથવા ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ સદિશ x બરાબર k સદિશ y લેવામાં આવે, અથવા a1 ના છેદમાં a2 is equal to b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 એટલે કે ગુણોત્તર લેવામાં આવે. એટલે યાદ રાખો ગુણોત્તર શબ્દ સમાંતર અને સમરેખ એટલે ગુણોત્તર એટલે જે બે સદિશ હોય એના x નો ભાગાકાર બરાબર બંનેના y નો ભાગાકાર બરાબર બંનેના z નો ભાગાકાર. નેક્સ્ટ પર જઈએ. બરાબર સમજીએ cos θ નું મૂલ્ય હંમેશા કોનીથી કોની વચ્ચે હોય વિદ્યાર્થીઓ -1 થી 1 ની વચ્ચે હોય. હવે એવું કહેવામાં આવે પ્રથમ ચરણ લેવાનું છે તો પ્રથમ ચરણમાં cos નું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે હોય. પછી મેં 0 ની જગ્યાએ cos π/2 લખ્યા છે અને 1 ની જગ્યાએ cos 0 લખ્યા છે. હવે cos કેવું વિધેય છે વિદ્યાર્થીઓ? ઘટતું વિધેય છે અને ઘટતું વિધેય હોવાથી ઘટતું વિધેય હોય એટલે આવું હોવાથી શું થાય ખબર છે? અસમતા બદલાય. એટલે જુઓ અહીં લેસ ધેન ઓર ઇક્વલ ટુ હતા એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ થઈ ગયા એટલે 0 થી π/2 ની વચ્ચે આવે મૂલ્ય. હવે કોઈક વાર મૂલ્ય -1 થી -1/2 ની વચ્ચે હોય તો મેં -1 ની જગ્યાએ cos π લખ્યા વિદ્યાર્થીઓ અને -1/2 એટલે 120 ડિગ્રી એટલે cos 2π/3 લખ્યા. પરંતુ પાછું cos કેવું વિધેય? ઘટતું વિધેય એટલે શું થાય? અસમતા બદલાય. એટલે અસમતા બદલી વિદ્યાર્થીઓ, રાઈટ? એટલે 2π/3 pi less than or equal greater than or equal to theta greater than or equal to 2π/3 પરંતુ આમાં નાની ડિગ્રી 120 છે એટલે 120 ને આગળ ફેરવા એટલે 2π/3 less than or equal to theta less than or equal to pi, રાઈટ? એના પર આધારિત દાખલા છે. તો એવું પૂછે છે કે a dot b greater than or equal to 0 તો theta નું મૂલ્ય શોધો. હવે વિદ્યાર્થીઓ તમને ખબર છે a dot b ની જગ્યાએ શું લખાય? માનાંકમાં a માનાંકમાં b શું લખાય? cos theta લખાય greater than or equal to 0. માનાંક કોની નીચે જતા રહે? 0 ની નીચે જતા રહે. હવે તમને બધાને ખબર છે cos નું મૂલ્ય કોનીથી કોની વચ્ચે હોય? તો 0 તો ન્યૂનતમ છે અને મહત્તમ શું થાય? 1. એટલે આ કયું ચરણ થયું વિદ્યાર્થીઓ? પ્રથમ ચરણ થયું અને પ્રથમ ચરણ એટલે theta belongs to closed interval 0 થી π/2 એટલે આ જવાબ આવશે. આ દાખલો આપણે આગળ જ ગણી ગયા. આ દાખલાનો જવાબ 2π/3 આવ્યો. રાઈટ છે? નેક્સ્ટ પર જઈશું. અહીં આવું પૂછ્યું છે એટલે અહીં શું કરવામાં આવે? વર્ગ કરવામાં આવે વિદ્યાર્થીઓ લેસ ધેન 1. એવી રીતે અહીંયા પણ વર્ગ કરવામાં આવે લેસ ધેન 1 એટલે આ થશે માનાંકમાં a² + 2a dot b વત્તા માનાંકમાં b² લેસ ધેન 1. અહીં માનાંકમાં a² - 2a dot b વત્તા માનાંકમાં b² લેસ ધેન 1 કરવામાં આવે. એકમ સદિશ છે એટલે આ દરેક જગ્યાએ માનાંકમાં a માનાંકમાં b cos θ કોની જગ્યાએ? a dot b ની જગ્યાએ લખ્યું વિદ્યાર્થીઓ. અહીંયા 1 એકમ સદિશ હોવાથી અહીંયા 1 લખું છું. આની જગ્યાએ a b cos θ વત્તા 1 લેસ ધેન 1 1 1 જશે એટલે અહીં -2 cos θ અથવા આની બાજુ પલટ કરી દઈએ તો 1 લેસ ધેન 2 cos θ થશે. બરાબર છે? તો 1/2 લેસ ધેન cos θ થશે અને અહીં 1 1 કટ કરી દઈશું તો 2 વખત cos θ લેસ ધેન -1 તો cos θ is less than -1 કારણ કે માનાંકમાં a માનાંકમાં b 1 છે વિદ્યાર્થીઓ એટલે 1/2. હવે cos નું 1/2 થી નાનું મૂલ્ય કયું હોય? એટલે આ એવું લોજિક. આની આગળનું મૂલ્ય -1 હોય વિદ્યાર્થીઓ અને આ બાજુનું મૂલ્ય હોય 1. રાઈટ છે? હવે આ cos કેટલા હોય? પાઈ. આ cos θ હોય અને આ cos કેટલા હોય? 2π/3 એટલે આ θ નું મૂલ્ય કોની વચ્ચે આવશે? 2π/3 થી પાઈ ઓપન ઇન્ટરવલ સોરી પાઈ ક્લોઝ આવશે. અહીંયા ઇક્વલ ટુ નહીં આવે. રાઈટ? અહીંયા ઇક્વલ ટુ નહીં આવે. લેસ ધેન cos 2π/3 એટલે જવાબ આવશે ઓપન ઇન્ટરવલ 2π/3 થી પાઈ ક્લોઝ. એવી રીતે આ દાખલામાં
cos કેટલા π/3 આ cos θ અને આ શું થાય cos 0 એટલે θ નું મૂલ્ય 0 થી π/3 ઓપન આવું આવશે વિદ્યાર્થીઓ રાઈટ તો તમને આજના સેશનના દરેક દાખલા સમજાયા હશે નેક્સ્ટ સેશનમાં અન્ય થિયરી અને દાખલા ભણીશું થેન્ક યુ